Hello friends. સૌથી પહેલા આઈ વોન્ટ ટુ થેન્ક ઓલ ધ સ્ટુડન્ટ્સ કે જેમણે બહુ જ બધો મને પ્રેમ આપ્યો છે અને બહુ બધા સજેશન્સ પણ આપ્યા છે. અને આજે સ્ટુડન્ટ્સની સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર હું આ વિડીયો બનાવી રહી છું. મને બે રિક્વેસ્ટ આવી હતી. ફર્સ્ટ મને સ્ટુડન્ટ્સે કીધું કે મેમ પ્લીઝ મેટ્રાઇસિસ ઉપર વિડીયોઝ બનાવો, તો આઈ એમ સ્ટાર્ટિંગ મેટ્રાઇસિસ ટુડે. અને સેકન્ડલી સમ સ્ટુડન્ટ્સ ટોલ્ડ મી કે મેમ પ્લીઝ થોડું ગુજરાતી વાપરો ને. So I have switched the language from English to Gujlish. Like we will use the blended language Gujarati and English. Okay, guys. So our today's topic is matrix multiplication, and especially this is first session. So we will discuss કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે કે નહીં, એ કેવી રીતે ચેક કરવું, અને જો પોસિબલ હોય તો રિઝલ્ટિંગ મેટ્રિક્સનો ઓર્ડર શું થાય. This is our first session for matrices, matrix multiplication. અને આ ટોપિક ઉપર હું બીજા 4 થી 5 વિડીયોઝ બનાવવાની છું to cover all the topics and all types of examples. Okay guys, so if you have not subscribed till, so please subscribe and press the bell icon. Friends, matrix multiplication ને સમજતા પહેલા we have to understand કે multiplication possible છે કે નહીં. Okay guys, so suppose I have a matrix A of some order and a matrix B of some order, then we have to check કે multiplication possible છે કે નહીં, right? Suppose matrix A is the matrix Aij of order 3 cross 2. Okay, that means 3 rows છે અને 2 columns છે. અને matrix B છે with the elements Bij and the order is suppose 3 cross 3. Okay, તો જ્યારે મને બે મેટ્રિસીસ આપેલા હોય અને મારે ચેક કરવું હોય કે આનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે કે નહીં, તો શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, A cross B is not same as B cross A. ઓકે, આ બંને જુદા છે, તો આપણે બંનેને અલગથી ચેક કરવા પડે. તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ક્યારે પોસિબલ છે? જ્યારે આગળના મેટ્રિક્સની કોલમ્સ અને પાછળના મેટ્રિક્સની રોઝ સરખી હોય, મતલબ કે નંબર ઓફ કોલમ્સ ઓફ A અને નંબર ઓફ રોઝ ઇન B. ઓકે, તો મને કહો જરા કે A ની કોલમ્સ કેટલી છે? નંબર ઓફ કોલમ્સ ઓફ A કેટલી છે? It has 3 rows and 2 columns, so it is 2, right? અને number of rows in B, number of rows of B, B માં rows કેટલી છે? It's 3. તો આ બે સરખા છે? ના. And therefore I can say A cross B is not possible. Okay guys, instead હવે હું B ચેક કરું, તો B માં હવે ફર્સ્ટ મેટ્રિક્સ કયો છે? B, અને સેકન્ડ મેટ્રિક્સ છે A. ઓકે, તો હવે આગળના મેટ્રિક્સની કોલમ્સ, મતલબ કે B ની કોલમ્સ અને A ની રોઝ જોવાની. સો નંબર ઓફ કોલમ્સ ઇન B કેટલી છે? B ની કોલમ્સ, ઇટ હેઝ 3 કોલમ્સ. અને A ની રોઝ જોવાની, નંબર ઓફ rows of A, A ની rows કેટલી છે? 3 છે. So they are alike, right? And therefore I can say B cross A is possible. So this is how we will check કે multiplication possible છે કે નહીં. ફરીથી જોઈ લઈએ શું કરવાનું. જે પણ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન હોય, આગળના મેટ્રિક્સની કોલમ્સ અને પાછળના મેટ્રિક્સની રોઝ સરખી હોવી જોઈએ. ગાઈઝ ફરીથી ધ્યાન રાખજો, આગળના મેટ્રિક્સની કોલમ્સ અને પાછળના મેટ્રિક્સની રોઝ સરખી હોય તો અને તો જ
multiplication possible છે, otherwise multiplication is not possible. Second thing we have to remember that એવું બની શકે કે A cross B is possible but B cross A is not possible, કે B cross A is possible પણ A cross B is not possible, કે બંને possible હોય અને બંને possible ના હોય. તમારે આને separately check કરવું પડે because matrix multiplication is not commutative. A cross B કરીએ તો એમ ના કહી દેવાય કે it is B cross A also. જેમ જનરલી આપણે કહેતા હોઈએ છે કે મારી પાસે ધારો કે બે નંબર્સ હોય x અને y, તો હું એમ કહું છું કે x into y is equal to y into x. જેમ કે 3 cross 2 કરું તો પણ 6 થાય અને 2 cross 3 કરું તો પણ 6 થાય. નંબર્સમાં આવું પોસિબલ છે but this is not possible in case of matrices. Okay guys, તો આ સમજાઈ ગયું કે કેવી રીતે આપણે મલ્ટિપ્લિકેશન પોસિબલ છે કે નહીં એ ચેક કરીએ છીએ. નાઉ ઓર્ડર ઓફ રિઝલ્ટિંગ મેટ્રિક્સ. ઓર્ડર ઓફ રિઝલ્ટિંગ મેટ્રિક્સ. રિઝલ્ટિંગ મેટ્રિક્સ એટલે જે તમને આન્સરમાં મેટ્રિક્સ મળે છે એનો ઓર્ડર શું હશે. તો આપણને એ ખબર પડી કે બી ક્રોસ એ ઇઝ પોસિબલ, રાઈટ? તો જનરલી હું આવી ટ્રીક શીખવાડતી હોઉં છું કે બી ક્રોસ એ છે ને તો પહેલા બી નો ઓર્ડર લખી નાખો કે 3 ક્રોસ 2 અને પછી ઇટ વોઝ 3 ક્રોસ 3 અને પછી એ નો ઓર્ડર લખી નાખો કે 3 ક્રોસ 2. કેમ? કારણ કે મારે એ ક્રોસ બી માટે ચેક બી ક્રોસ એ માટે ચેક કરવું છે ને, રાઈટ ગાઈઝ? સો સી આ જે સાથે નંબર્સ આયા, ધીસ ઇઝ કોલમ્સ ઇન બી એન્ડ ધીસ ઇઝ રોઝ ઇન એ. જો આ બે સરખા થઈ જાય તો મલ્ટિપ્લિકેશન ઇઝ પોસિબલ, આપણે જે કરી. અને જે રિઝલ્ટિંગ મેટ્રિક્સ છે એનો ઓર્ડર થઈ જાય 3 ક્રોસ 2, જે વધે એ. ખ્યાલ આવે છે ગાઈઝ? સો ધ રિઝલ્ટિંગ મેટ્રિક્સ બી ક્રોસ એ એનો ઓર્ડર શું હશે? 3 ક્રોસ 2 હશે. આપણે એક ઓર એક્ઝામ્પલ લઈએ આવી રીતે. સપોઝ મેટ્રિક્સ એ છે with the elements A, I, J and having order 2 cross 2 and matrix B છે with the elements B, I, J and it has order 3 cross 2. So I need to check that A cross B અને B cross A possible છે કે નહીં. તો ફર્સ્ટ હું A cross B માટે કામ કરું છું. તો હું શું કરીશ? પહેલા A નો ઓર્ડર લખીશ. ઓર્ડર ઓફ A is 2 cross 2 અને પછી હું B નો ઓર્ડર લખીશ. ઇટ ઇઝ 3 cross 2, રાઈટ? અને આ જે વચ્ચે ભેગા થયા નંબર્સ, ધીસ ઇઝ કોલમ્સ ઇન A એન્ડ આ જે છે ઇટ ઇઝ રોઝ ઓફ B. આ બે સરખા થવા જોઈએ તો જ મલ્ટિપ્લિકેશન ઇઝ પોસિબલ, રાઈટ? તો આ બે સરખા નથી. I will directly say A cross B is not possible અને મારે આગળ કશું જ કામ કરવાની જરૂર છે નહીં, રાઈટ? નાઉ આઈ વિલ ચેક B cross A. B cross A. તો હવે મારે કયો ઓર્ડર પહેલા લખવો પડશે? B નો ઓર્ડર. ઓર્ડર ઓફ B is 3 cross 2, રાઈટ? અને ઓર્ડર ઓફ A is 2 cross 2. તો જો અહીંયા આગળ મિડલ વેલ્યુ સરખી થાય છે. કોલમ્સ ઇન B is equal to rows in A. Therefore, I will say B cross A is possible. અને order of the resulting matrix, કે order of B cross A શું થશે ગાઈઝ? બોલો જરા. જે વધ્યું એ યાદ રાખવાનું. આ જે સરખું છે એ કાઢી નાખ્યું, જે વધ્યું શું છે? 3 and 2 and therefore the order of resulting matrix is 3 cross 2 and this is my answer. I hope you have understood guys. તો ગાઈઝ આપણે ડિસ્કસ કર્યું કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ક્યારે પોસિબલ છે. તો પ્લીઝ રિમેમ્બર, આગળના મેટ્રિક્સની કોલમ્સ અને પાછળના મેટ્રિક્સની રોઝ જો સરખી હોય, મતલબ નંબર ઓફ કોલમ્સ ઇન ધ ફર્સ્ટ મેટ્રિક્સ એન્ડ નંબર ઓફ રોઝ ઇન ધ સેકન્ડ મેટ્રિક્સ જો સરખા હોય તો જ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. અને આપણે રિઝલ્ટિંગ મેટ્રિક્સનો ઓર્ડર કેવી રીતે ચેક કરીએ છીએ? બંને ઓર્ડર્સ જોડે જોડે લખીએ છીએ. લાઈક ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેટ્રિક્સ એન્ડ ધીસ ઇઝ ધ સેકન્ડ મેટ્રિક્સ. ઓકે, તો જો વચ્ચેના બે નંબર સરખા છે તો મલ્ટિપ્લિકેશન ઇઝ પોસિબલ. અને જે રિઝલ્ટિંગ મેટ્રિક્સ છે એનો ઓર્ડર જે રિઝલ્ટ બાકી બચ્યું છે એ. ઓકે ગાઈઝ,
સો પ્લીઝ રિમેમ્બર, જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. ગુડ બાય એવરીવન.